નાણાકીય બજાર ભાગ 2માં આપણે શેર બજાર વિશે પરિચય મેળવવાનો છે, જેમાં આપણે શેર બજારની કેટલીક લાક્ષણિકતાઓ છે, શેર બજાર કયા કયા કાર્યો કરે છે, એકચ્યુઅલમાં આ શેર માર્કેટ છે શું, એ વર્ક કેવી રીતે કરે છે, એની કેટલીક લાક્ષણિકતાઓ છે, કેટલાક એના કાર્યો છે, એ પરથી તમને શેર બજારનો ખ્યાલ આવી જશે કે એકચ્યુઅલમાં શેર બજાર કઈ રીતે કાર્ય કરે છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં એનો આપણે ઇતિહાસ જોઈ લઈએ. તો બીએસસી, જે બોમ્બે સ્ટોક એક્સચેન્જના નામે ઓળખાય છે, જેને મુંબઈ શેર બજાર પણ કહેવામાં આવે છે, જૂનામાં જૂનું શેર માર્કેટ હોય તો આ બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજાર તરીકે બીએસસીનું નામ લેવામાં આવે છે. જ્યારે એની સ્થાપના થઈ ત્યારે એનું નામ ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન હતું. ત્યારબાદ જ્યારે એનું હસ્તાંતરણ થયું ભારત સરકાર પાસે, એનું નામ પછી બદલાઈને બીએસસી રાખવામાં આવ્યું, એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ રાખવામાં આવ્યું. એટલે અત્યારે જે આ જે શેર માર્કેટ છે એ બીએસસીના નામે ઓળખાય છે, જેની સ્થાપના થઈ હતી 1875માં. હવે વાત કરીએ અમદાવાદ સ્ટોક એક્સચેન્જ, જે બી એમસીક્યુમાં પૂછાતો હોય છે, ટેક્સ્ટ બુકમાં આપેલો જ છે કે અમદાવાદ સ્ટોક એક્સચેન્જની સ્થાપના ક્યારે થઈ હતી. તો એ થઈ હતી 1894માં. અત્યારે તો જો કે આ સ્ટોક માર્કેટ જે છે એ બંધ થઈ ગયું છે. આપણે માણેક ચોક છે, એ માણેક ચોકને ત્યાં આ બિલ્ડિંગ તમને જે દેખાય છે ને, ત્યાં આગળ અમદાવાદ સ્ટોક એક્સચેન્જ ચાલતું હતું, જેની સ્થાપના 1894માં કરવામાં આવી હતી. અને બીએસસીની સ્થાપના 9 જુલાઈ 1875ના રોજ કરવામાં આવી હતી. હવે થોડીક વધુ માહિતી મેળવીએ કે આપણા ભારતમાં કેટલા સ્ટોક એક્સચેન્જીસ છે, શેર માર્કેટ કેટલા છે. તો આજે રહ્યા ને એ ઓલ્ડ સ્ટોક એક્સચેન્જીસ છે. અમદાવાદ, દિલ્હી, ગુવાહાટી, જયપુર, મધ્યપ્રદેશ, પુણે, મેંગલોર, વડોદરા, ઉત્તર પ્રદેશ, બેંગ્લોર, મદ્રાસ, કોચીન, તો આ બધા ઓલ્ડ સ્ટોક એક્સચેન્જ છે. અત્યારે હાલમાં કાર્યરત હોય એવા તો આ બે મેન છે, બીએસસી, એનએસસી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. ત્યારબાદ કલકત્તા સ્ટોક એક્સચેન્જ, જેમાં ત્યાંની જે સ્થાનિક લોકલ કંપનીઓ હોય એ પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ જે છે એ આ કલકત્તા સ્ટોક એક્સચેન્જની અંદર એ લોકો ટ્રેડિંગ કરતા હોય છે, એટલે કે એનો સોદો કરતા હોય છે. ત્યારબાદ મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ છે, નેશનલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ છે. એવા કેટલા સ્ટોક એક્સચેન્જ જે અત્યારે હાલમાં પણ એક્ટિવ છે. તો આ હતું શેર માર્કેટ. હવે આપણે એકચ્યુઅલ જોઈએ કે શું છે શેર માર્કેટ. તો હવે શેર માર્કેટ એક પ્લેટફોર્મ છે, એક મંચ છે કે જ્યાં આગળ ખરીદનારા અને વેચનારા હોય છે. ખરીદનારા અને વેચનારા એ શું પ્રક્રિયા કરે છે, તો વેચનારા જે વેચી રહ્યા છે એ ખરીદનારા ખરીદી રહ્યા છે. તો વેચનારા શું વેચી રહ્યા છે, અને અહીંયા વેચનારા કોણ હોય, તો વેચનારા અહીંયા કંપનીઓ જ હોય અથવા તો સંસ્થાઓ જ હોય, જે નાણાકીય સંસ્થાઓ છે, જે આપણે કંપનીઓ કહીએ છીએ, તો એ પોતાની સિક્યુરિટીઝ, તો સિક્યુરિટીઝ એટલે કે એને કહેવાય જામીનગીરી. તો હવે આ પાઠમાં જામીનગીરી શબ્દ બહુ આવે છે. જ્યારે તમને જામીનગીરી શબ્દ જોવા મળે ત્યારે તમારે સમજી લેવાનું કે અહીંયા શેર, ડિબેન્ચર, બોન્ડ આ બધાની વાત કરી છે, કારણ કે આ બધાને એના એક શબ્દમાં જામીનગીરી કહેવાય. તો કેટલીક કંપની પોતાના શેર, ડિબેન્ચર, પછી આ બોન્ડ છે, મ્યુનિસિપલ જામીનગીરી છે, સરકારી જામીનગીરી એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, તો આ બધા ત્યાં આગળ ખરીદ વેચાણ માટે આવે છે. એટલે કે ખરીદવા અને વેચવા માટેનું આ એક સ્થળ છે, જેને આપણે શેર બજાર તરીકે ઓળખીએ છીએ. કંપનીઓ જામીનગીરીઓ વેચવા આવે છે, અને જે રોકાણકારો ઈચ્છતા હોય રોકાણ કરવા, એ લોકો જામીનગીરીની ખરીદી કરે છે. તો આવા પ્રકારનું જે સ્થળ છે એ શેર બજારથી ઓળખાય છે. લાક્ષણિકતાની વાત કરીએ તો આપણે અહીંયા છે ને, આપણે અગાઉના ટોપિકમાં આપણે જોયું કે કેટલા બધા સ્ટોક એક્સચેન્જીસ એટલે કે શેર બજાર અત્યારે હાલમાં એક્ટિવ છે. પણ આપણે અહીંયા છે ને માત્ર
બીએસસી અને એનએસસીને ધ્યાનમાં લેશું, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. તો સમજવામાં તમને વધુ સરળતા રહેશે, કારણ કે એ આપણા ભારતના મેજોર સ્ટોક એક્સચેન્જ છે, ભારતના મુખ્ય શેર બજારો છે, જ્યાં આગળ મલ્ટીનેશનલ કંપની, આપણી ઇન્ડિયાની કંપની એ પોતાના શેર ત્યાં આગળ વેચે છે. લાક્ષણિકતાની વાત કરીએ તો પહેલી લાક્ષણિકતા છે કોર્પોરેટ સંસ્થા છે. એટલે શું? એટલે આ બીએસસી અને એનએસસી શું સંસ્થા છે? બીએસસી અને એનએસસી આપણે જોયું કે શેર બજાર છે, બરોબર? તો શું એ બીએસસી અને એનએસસી એ નોંધાયેલી છે અને એ બી કોર્પોરેટ સંસ્થા છે? તો હા. અને એની નોંધણી કરી છે. હવે કોર્પોરેટ શબ્દ વાપરેલો છે એટલે એનો મતલબ થાય કે ગવર્મેન્ટ, બરાબર. નોંધાયેલી છે એટલે એનો મતલબ થાય કે રજિસ્ટ્રેશન છે, રજિસ્ટર્ડ છે, બરાબર. અને સંસ્થા એટલે કે ઓર્ગેનાઇઝેશન. તો આ જે બીએસસી એનએસસી જે આ શેર બજાર જે કીધું એ કોર્પોરેટ સંસ્થા છે, બરાબર. શાના માટે લાવેલી છે? તો એ જામીનગીરીના વ્યવહારોમાં નિયમન અને નિયંત્રણ લાવવા માટે. આ જે શેર, ડિબેન્ચર, બોન્ડ એમના જે સોદા થાય છે એ સોદા લીગલી થાય, ઇલીગલી ના થાય, એની અંદર કોઈ કરપ્શન ના થાય, એની અંદર કોઈ ફ્રોડ ના થાય. એનું એક નિયમન અને નિયંત્રણ કરવું જરૂરી છે. તો એ નિયમન અને નિયંત્રણ કરવા માટે આ જે સંસ્થા બનાવી છે, જે આપણે બીએસસી એનએસસીના નામે ઓળખીએ છીએ, જેને અલ્ટિમેટલી આપણે શેર બજાર કહીએ છીએ, તો એ એક પ્રકારની શું છે? કોર્પોરેટ સંસ્થા છે. ત્યારબાદ કોની મંજૂરી લેવી પડે? તો તમને ખબર પડી જ જશે, સરકારની મંજૂરી લેવી પડે. તો આ જે સ્ટાર કરેલો ક્વેશ્ચન છે ને એ એમસીક્યુમાં પૂછાય છે અને પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. પ્રિલિમ એક્ઝામની અંદર, બોર્ડની એક્ઝામની અંદર જુલાઈમાં, માર્ચમાં એ રીતે પૂછાયેલા આ એમસીક્યુ વીએસક્યુ છે. કે આ રીતે ક્વેશ્ચન પૂછાતો હોય છે કે શેર બજારે કોની મંજૂરી લેવી પડે? એટલે એની જ્યારે સ્થાપના કરવી હોય, જેમ કે બીએસસીની સ્થાપના કરી હતી તો ત્યારે તો અંગ્રેજોએ કરી હતી, ચલો એ તો ઠીક છે. પણ એનએસસીની સ્થાપના, તો એનએસસીની સ્થાપના તો પછીથી કરી. તો એનએસસી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ એ જે કોર્પોરેટ સંસ્થા હતી જે છે અત્યારે હાલમાં, એને કોની મંજૂરી લીધી? તો કેન્દ્ર સરકારની મંજૂરી લીધી. હવે માની લો કે કોઈ બીજું શેર બજાર આવે તો એને પણ કોની મંજૂરી લેવી પડે? તો એને પણ સરકારની મંજૂરી લેવી પડે. એટલે આના માટે એક કાયદો ઘડાયો છે જે 1956ના જામીનગીરી એક્ટ તરીકે જાણીતો છે, 1956 સિક્યુરિટી એક્ટ તરીકે જાણીતો છે. તો આ કાયદો એવું કહે છે કે જે પણ ભારતમાં શેર બજાર હોય એને કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. અહીંયા છોકરાઓ સેબી લખીને આવતા હોય છે કે આ તો કંપનીનું છે ને, તો કંપનીનું તો બધું સેબી જ કરે છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પણ એવું નથી. એનું પછી નિયમન ને એ બધું સેબી કરશે, પણ એને પહેલાં મંજૂરી એને કેન્દ્ર સરકારની લેવી પડે. ત્યારબાદ સંગઠિત બજાર છે. હવે પહેલાં તમારે આ શબ્દ સમજી લેવો પડે કે સંગઠિત કોને કહેવાય? તો જેની પર કોઈનો કંટ્રોલ હોય, જેની પર કોઈનું નિયંત્રણ હોય એને સંગઠિત કહેવાય, બરાબર. તો શું આ શેર બીએસસી છે, એનએસસી છે, આ શેર બજાર છે, એની પર કોઈનું નિયંત્રણ છે? તો હા, નિયંત્રણ છે ને, સેબીનું નિયંત્રણ છે એની ઉપર, બરાબર. અને બીજું કે જે નોંધાયેલી જામીનગીરી છે એના સોદા માટેનું બજાર છે. હવે પહેલાં તો એ કે નોંધાયેલી જામીનગીરી કોને કહેવાય? આપણે એક ક્વેશ્ચન ઊભો થશે. તો કંપનીને જ્યારે શેર વેચવા હોય ને ત્યારે એને શેર બજારમાં પહેલાં નોંધણી કરાવવી પડે, જેને ઇંગ્લિશમાં લિસ્ટેડ કહેવાય, બરાબર. લિસ્ટેડ કંપનીઓ જ શેર વેચી ખરીદી શકે. માર્કેટમાં સોદો કરવો હોય તો કંપની લિસ્ટેડ હોવી જરૂરી છે, એટલે કે એ નોંધાયેલી હોવી જરૂરી છે. ક્યાં આગળ? તો શેર બજારમાં, બરાબર. તો હવે કંપનીને શેર વેચવા હોય એટલે ખરીદવા હોય કે વેચવા હોય તો એના માટે તો બજાર તો જોઈએ ને. તો એ બજાર એટલે કે આ શેર બજાર. તો શેર બજારને કારણે કંપની શેર ખરીદી બી શકે છે અને વેચી પણ શકે છે. હવે પાછું તમને એક કન્ફ્યુઝન હશે કે સર કંપની તો શેર વેચે, ખરીદે ક્યાંથી? તો અમુક વાર એવું થાય કે શેરની સંખ્યા વધી ગઈ હોય ને તો કંપની માર્કેટમાંથી શેર પાછા પણ ખેંચે છે, જેને બાયબેક કહેવાય. ખરીદેલા એટલે કે વેચેલા શેર પાછા લેવા, એટલે કે જે રોકાણકારો હોય એમને જે શેર ખરીદેલા હોય એમની પાસેથી કિંમત વધારે આપીને
પાછા ખેંચી લેવા, પાછા ખરીદી લેવા એને બાયબેક કહેવાય. એટલે અહીંયા એવું મનમાં ના રાખતા કે કંપનીઓ ખાલી શેર વેચવા જ આવે. અમુક વાર એને માર્કેટમાંથી ખરીદવા બી પડે. ઇન શોર્ટ, આ સંગઠિત બજાર છે. ત્યારબાદ સભ્યપદ. શેર બજારમાં સોદો કોણ કરે? શું આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટરો, એટલે કે આપણા જેવા રોકાણકારો શું ડાયરેક્ટ સોદો કરી શકે? ના, ડાયરેક્ટ સોદો ના કરી શકે. શેર બજારમાં સોદો કરવા માટે સભ્યપદ મેળવવું પડે. કોનું? તો જેમાં સોદો કરવાનો છે એનું. તો કોનામાં સોદો કરવાનો છે? તો શેર બજારમાં સોદો કરવાનો છે. તો ધારો કે બીએસસી હોય કે એનએસસી હોય, કોઈ પણ શેર માર્કેટ હોય, એની અંદર સોદો કરવા માટે સભ્યપદ મેળવવું પડે, જેને આપણે શેર દલાલો તરીકે પણ ઓળખીએ છીએ. તો આ શેર દલાલો શેર બજારનું લાયસન્સ, એટલે એમને સભ્યપદ મેળવેલું હોય છે અને તેઓ આપણા વતી સોદા કરે છે. એટલે આપણે શેર દલાલને કહેવાનું ખરીદવા માટે ને વેચવા માટે, અને એ શેર દલાલ આપણા ઓર્ડરનો અમલ એ શેર બજારમાં મૂકે છે. એટલે આપણો જે ઓર્ડર હોય ખરીદવાનો કે વેચવાનો, એ શેર બજારમાં એ મૂકે છે. આપણે ડાયરેક્ટલી નથી મૂકી શકતા, દલાલ થ્રુ મૂકવામાં આવે છે. અને એ જ દલાલ મૂકી શકે કે જેને શેર બજારનું સભ્યપદ મેળવેલું હોય. ત્યારબાદ જામીનગીરીઓનું બજાર. એ તો ખબર પડી જ જાય ને કે હવે શેર માર્કેટ છે તો ત્યાં શાકભાજી તો નહીં વેચાતી હોય. આજે એક માર્કેટ છે, બરાબર. હવે શેનું માર્કેટ છે? તો એ સિક્યુરિટીઝનું માર્કેટ છે. એ ત્યાં આગળ શું વેચાશે? તો જામીનગીરીઓ જ વેચાશે ને. કેવા કેવા પ્રકારની જામીનગીરી? તો હમણાં જ આપણે જોયું શેર, ડિબેન્ચર, બોન્ડ, પછી સરકારી જામીનગીરી, મ્યુનિસિપલ જામીનગીરી. તો આ બધી જે જામીનગીરીઓ છે એ જ ત્યાં વેચાવાની છે ને, એ જ ત્યાં ખરીદવાની છે ને. એટલા માટે અહીંયા તમને લખેલું છે કે ખરીદ વેચાણનું માન્ય સંગઠિત શેર બજાર છે. જામીનગીરીની નોંધણી. બરાબર. જે જામીનગીરીની નોંધણી શેર બજારમાં થઈ હોય એવી જામીનગીરીના સોદા જ શેર બજારમાં થાય. ફોર એક્ઝામ્પલ તરીકે એબીસી નામની કોઈ કંપની છે. હવે એ એબીસી નામની કંપની બીએસસી કે એનએસસી બંનેમાંથી કોઈમાં એને નોંધણી નથી કરાવી તો એ વેચી શકશે નહીં. એટલે એના જે શેર છે એના સોદા શેર બજાર થ્રુ થશે નહીં. એટલે શેર બજાર થ્રુ કોના સોદા થશે? કોનું ખરીદ વેચાણ થશે? જે કંપનીએ શેર બજારમાં નોંધણી કરાવી હોય એ. એટલે કે જે કંપની શેર બજારમાં લિસ્ટેડ હોય, બીએસસી અથવા એનએસસી, તો એ જ કંપનીના સોદા શેર બજારમાં થાય છે. સંચાલન કોણ કરે? તો આ બી એમસીક્યુમાં પૂછાય છે કે આ બીએસસી એનએસસી છે તો એક પ્રકારની કંપની જ છે ને, કારણ કે એને 1956નો કંપની ધારો લાગુ પડે છે. 1956નો એને જામીનગીરી ધારો લાગુ પડે છે. તો જેને 1956, 2013નો કંપની ધારો લાગુ પડે, 1956નો જામીનગીરી ધારો લાગુ પડે, તો એ બધાનું સંચાલન તો બોર્ડ ઓફ ડિરેક્ટર જ કરે ને. તો બીએસસી અને એનએસસી એનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે, એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા થાય છે. તો આનો મતલબ એવો થાય કે સર, તમે કીધું હતું કે બોર્ડ ઓફ ડિરેક્ટર હોય તો ત્યાં ચૂંટણી થાય, એ પોતાના શેર બહાર પાડે. તો શું બીએસસી એનએસસી પોતાના શેર બહાર પાડી શકે? હા, એ પોતાની પણ જામીનગીરી પોતાના બજારમાં વેચી શકે, કારણ કે એ વન ટાઈપ ઓફ કંપની જ છે. એ એક પ્રકારની આપણે શું કહેવાય કે જાહેર કંપની છે. એનું જે કંપની સ્વરૂપ કહેવાય કે ખાનગી છે કે કેવી છે, તો એ જાહેર કંપની છે. જાહેર કંપની છે એટલે એને પૈસાની જરૂર હોય, ભંડોળ મેળવવું હોય તો એ પણ શેર બહાર પાડી શકશે. સભ્યો પર કડક અંકુશ. સભ્યો એટલે કોની વાત કરી છે? શેર દલાલોની વાત કરી છે. કારણ કે શેર દલાલો જ શેર બજારના સભ્ય હોય ને, તો એ સભ્ય પર કડક અંકુશ રાખે છે. એટલે જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે શેર બજારના, એમને એટલી સત્તા આપેલી છે, એટલો પાવર આપેલો છે, એ પોતાના સત્તાના ઉપયોગ દ્વારા સભ્ય પર કડક અંકુશ રખાવે છે. ત્યારબાદ વ્યવસ્થાકીય માળખું. તો મેં કીધું એ પ્રમાણે જાહેર કંપની સ્વરૂપનું હોય છે, કારણ કે એને 2013નો કંપની ધારો લાગુ પડે છે, 1956નો જામીનગીરી કરાર ધારો લાગુ પડે છે.
તો એક જાતની કંપની જ થઈ ને. પણ એને કઈ કેટેગરીમાં ગણવી પડશે? તો એ જાહેર કંપની સ્વરૂપ છે. કારણ કે એ નફાના હેતુથી અસ્તિત્વમાં નથી આવી. એ નફાના હેતુથી અસ્તિત્વમાં નથી આવી. એ એક પ્રકારનું પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જ્યાં લોકો જામીનગીરીની ખરીદી અને વેચાણ કરી શકે. શેરબજારનું નિયમન કોણ કરે? શેરબજારનું નિયમન કોણ કરે? તો તમામ શેરબજાર જે આપણે હમણાં એક્ટિવ સ્ટોક એક્સચેન્જ જોયા, એ તમામ શેરબજારનું નિયમન સેબી એક્ટ અને સેબી દ્વારા અને જામીનગીરી કરાર ધારા જે 1956નો જે કાયદો છે એ અનુસાર શેરબજારનું નિયમન અને નિયંત્રણ થાય છે. તો આ હતી શેરબજારની લાક્ષણિકતાઓ. હવે આપણે શેરબજારના કાર્યો વિશે જોવાનું છે કે શેરબજાર એક્ચ્યુઅલમાં શું કામ કરે છે. સૌથી પહેલું છે તરલતા, લિક્વિડિટી. તો તરલતાનો મતલબ આપણે મિનિંગ સમજી લઈએ. તરલતા એટલે કે રોકડમાં રૂપાંતર કરવાની ક્ષમતા. મિલકતમાંથી રોકડમાં અને રોકડમાંથી મિલકતમાં. તો આને આપણે લિક્વિડિટી કહીશું. એના તરલતાના મેં કીધું એ પ્રમાણે કે એના જુદા જુદા અર્થ થતા હોય છે. એ વાક્ય શું કહેવા માંગે છે એ પ્રમાણે આપણે અર્થ લેવો પડે. તો હવે આજે માની લો કે મારી પાસે શેર છે, બરાબર. હવે મારે રોકડમાં રૂપાંતર કરવું છે, બરાબર. તો હવે હું વેચીશ તો રોકડમાં રૂપાંતર થશે ને. હું એને વેચીશ તો મારી પાસે રોકડ આવશે, તો એ લિક્વિડિટી બનશે, તો એ તરલતા કહેવાશે. મારી પાસે હું વેચી જ નહીં શકું, બરાબર, તો પછી તરલતાનો કોઈ અર્થ રહેતો નથી ને. એટલે લિક્વિડિટી માટે ખરીદ વેચાણ જરૂરી છે, બરાબર. તો ખરીદ વેચાણ માટે કંઈક જગ્યા તો હોવી જોઈએ ને. તો આ એ જ જગ્યા એટલે શેરબજાર, એટલે કે બીએસસી એનએસસી, કે જ્યાં રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરી ખરીદી શકે અને વેચી શકે. એક રેડીમેડ માર્કેટ છે આ, બરાબર, જ્યાં કંપનીઓ અને રોકાણકારો ખરીદવા અને વેચવા માટે ત્યાં આગળ સંગઠિત ભેગા થાય છે. ત્યારબાદ જામીનગીરીનું મૂલ્યાંકન. આજે કોઈ પણ ઇન્વેસ્ટર હોય એને જ્યારે ઇન્વેસ્ટ કર્યું હોય તો એનો પર્પઝ શું હોય કે મને સારામાં સારું રિટર્ન મળે. અને એને જે ઇન્વેસ્ટ કર્યું છે એનું એને મૂલ્યાંકન કરવાનો તો અધિકાર છે ને, કે મારું ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે કે ઘટ્યું છે. તો હવે એ મૂલ્યાંકન કોણ કરી આપે છે? તો એ મૂલ્યાંકન શેર બજાર દ્વારા થાય છે. એટલે તમે જોઈ શકશો, જો અહીંયા એક કંપનીના શેરનો ભાવ આપેલો છે 591.90, બરાબર. તો એ દિવસમાં 70.75 વધ્યો. તો હવે જેણે રોકાણ કરેલું હશે તો એને શેર બજાર દ્વારા ખબર પડી કે મેં 591 જેમાં રોક્યા હતા, સોરી, મેં જે પૈસા રોક્યા હતા એમાં આજે મને 70 રૂપિયાનો વધારો થયો. એટલે જેટલી પણ જામીનગીરી હોય, 1 હોય, 10 હોય કે 100 હોય કે 1000 હોય, ગમે તેટલી હોય, બરાબર. તો એ આવું મૂલ્યાંકન કરી શકે કે ભાઈ મારી જામીનગીરીમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે. એ રોજ જોઈ શકે, અઠવાડિયે જોઈ શકે, મહિને જોઈ શકે, વર્ષે પણ જોઈ શકે, ગમે ત્યારે એ જોઈ શકે છે. તો આ મૂલ્યાંકન કોણ કરી આપે છે? તો આ મૂલ્યાંકન શેર બજાર કરી આપે છે. કારણ કે આ ભાવ જ કોણ બતાવે છે? તો આ ભાવ જ શેર બજાર બતાવે છે. એટલે રોકાણકાર જામીનગીરીનું મૂલ્ય જાણી શકે છે. અને જામીનગીરીના મૂલ્યાંકન દ્વારા કંપનીને ડિવિડન્ડ ચૂકવવામાં પણ સરળતા રહે છે. બચતોનું મૂડીમાં રૂપાંતર, એટલે કે જે રોકાણકારો છે એમની જે સેવિંગ્સ છે એનું એક કેપિટલમાં રૂપાંતર થાય છે. નાની નાની સેવિંગ હોય, 50,000, 30,000, 20,000, લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, જે પણ બચતો હોય એ બધી ભેગી થાય એટલે એક મૂડી બને, બરાબર. તો જે પણ રોકાણ કરતા ઈચ્છતા લોકો હશે એ શું કરશે? તો જામીનગીરીઓ ખરીદવા માટે શેર બજારમાં જશે. શેર બજારમાંથી જામીનગીરી ખરીદશે, શેર ખરીદે, બોન્ડ ખરીદે, ડિબેન્ચર ખરીદે, ગમે તે ખરીદે. તો એ ખરીદે જ્યારે શેર બજારને પૈસા ચૂકવશે ને, તો શેર બજાર પાસે કેટલી બધી મૂડી આવશે. એટલે એકચ્યુઅલમાં શેર બજાર પાસે નથી આવતી, એ મૂડી તો કંપની પાસે જ જાય છે. પણ કહેવાનો મતલબ એ કે કંપની પાસે કેટલી બધી મૂડી આવે છે જેનાથી એ કંપનીનો વિકાસ કરી શકશે, એ કંપનીને કેવી રીતે ડેવલપ કરવી એનો વિચાર કરી શકશે. તો આવી બધી નાની નાની બચતોને એક શેર બજાર શું કરે છે? એકત્રિત કરે છે અને ઉદ્યોગોને પૂરી પાડે છે. એટલે કહેવાય છે
કે બચતોનું મૂડીમાં રૂપાંતર થાય છે. ત્યારબાદ મૂડી સર્જનમાં મધ્યસ્થી, એટલે શેર બજાર એક મેં પહેલાં બી કીધું એ પ્રમાણે એ પોતે પ્રોફિટ નથી કરતું, બરાબર. એ એક પ્લેટફોર્મ છે, એક મંચ છે કે જ્યાં ખરીદનારા ખરીદવા આવે છે અને વેચનારા વેચવા આવે છે. એટલે એ પોતે કોઈ મૂડીનું સર્જન નથી કરતું, એ કોઈ નફાનું સર્જન બી નથી કરતું અને પોતે પણ કોઈ મૂડીનું સર્જન નથી કરતું. બસ ખાલી એક પ્લેટફોર્મ છે કે જ્યાં ખરીદવા માટે અને વેચવા માટે આવે છે. એટલે ત્યાં આગળ એક મીડિયેટરનું કામ કરે છે, એક મધ્યસ્થી તરીકેનું કામ કરે છે. ત્યારબાદ સોદામાં સલામતી. આજે કીધું કે પેલી લિસ્ટેડ કંપની હોય, એટલે કે નોંધાયેલી જામીનગીરી હોય, તો એ નિયમ અનુસાર થાય. એ શેર બજારના જે નિયમો હોય અને જે સેબીના નિયમો હોય એ પ્રમાણે થતું હોય છે. એટલે સોદામાં સલામતી જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે સેબીના નિયંત્રણ હેઠળ શેર દલાલો કાર્ય કરે છે અને જે સોદા થાય છે ખરીદ વેચાણ, એ કેટલાક ધારાધોરણો બનાવેલા છે, નીતિ નિયમો બનાવે છે, એ અનુસાર સોદા થાય છે. એટલે સોદામાં શું રહે છે? સલામતી રહે છે. મૂડી બજારનો વિકાસ, તો એ તો તમને ખબર પડી જ જશે કે ભાઈ પ્રજા જે છે એ પોતાની બચતોનું શું કરે છે? ઔદ્યોગિક એકમમાં રોકાણ કરે છે. એટલે શેર બજારમાં શેર ખરીદીને રોકાણ કરે છે. એટલે કંપનીને શું મળશે? લાંબા ગાળાની મૂડી મળશે. કંપનીને લાંબા ગાળાની મૂડી મળશે અને સાથે સાથે મૂડી બજારનો પણ વિકાસ થશે. મૂડી બજારનો વિકાસ થશે એટલે સાથે સાથે દેશનો વિકાસ પણ શક્ય બનશે. તો અલ્ટિમેટલી શેર બજાર દ્વારા મૂડી બજારનો પણ વિકાસ કરી શકાય છે, જેને કારણે ઉદ્યોગોને મૂડી મળી રહે. આજે સીધી વસ્તુ છે કે કોઈ પણ એકમને મૂડી જોતી હોય પ્રજા પાસેથી, તો એને શેર તો બહાર પાડવા પડે ને. અને શેર ક્યાં બહાર પાડશે? તો શેર બજારમાં જ બહાર પાડશે. તો આ શેર બજાર છે એટલા માટે એને ત્યાંથી મૂડી મળી રહે છે. જો ના હોય તો એને મૂડી ના મળી રહે. પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ, તો શેર બજારના સભ્યોને જરૂરી પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ પૂરી પાડે છે. એટલે કે શેર બજારના સભ્યો શું કરે? ખરીદી કરે, વેચાણ કરે, એ પણ રોકાણ કરે, પછી એમાંથી જામીનગીરી પર લોન આપે, લોન લે. તો આવી બધી જુદી જુદી પ્રવૃત્તિઓ હોય છે, તો એમના માટેની સગવડો પૂરી પાડે છે. સટ્ટા માટે જરૂરી સવલત, તો સટ્ટો જ છે શેર બજાર, બરાબર, જેને સરકારે માન્યતા આપેલી છે. હવે અહીંયા તંદુરસ્ત સટ્ટો કીધો છે, તો તંદુરસ્ત સટ્ટો કોને કહેવાય? તો ફટાફટ એક એક્ઝામ્પલ આપું એટલે ખ્યાલ આવશે. કોઈ પણ કંપની હોય તો 100 રૂપિયા એનો ભાવ ચાલતો હોય, તો એ દિવસમાં 100 રૂપિયાના 102, 103, 104, 99, 98, 96 આટલા ઘટાડો કરે, એટલો વધારો કરે, તો એ સટ્ટો તંદુરસ્ત કહેવાય. પણ એ 100 રૂપિયાના સીધા 200 કરી કાઢે, 300 કરી કાઢે, 400 કરી કાઢે, 500 કરી કાઢે, તો એને તંદુરસ્ત સટ્ટો ના કહેવાય. કદાચ હર્ષદ મહેતા સિરીઝ જોયું હશે તો તમને ખ્યાલ હશે કે અપોલો ટાયર કંપની હતી, તેના હર્ષદ મહેતાએ કેવા 26-27 રૂપિયાના સીધા 600-650 રૂપિયા કરી કાઢ્યા હતા. તો એ તંદુરસ્ત સટ્ટો ના કહેવાય, બરાબર. એ પછી એક જાતનું, આમાં નાના ઇન્વેસ્ટરો જે હોય ને એમાં એમની મૂડી બ્લોક થઈ જાય. એને આપણે આખું સમજવું પડે તો તમને આઈડિયા આવશે. તો એ તંદુરસ્ત સટ્ટો થાય અને શેર બજાર જીવંત રહે, એટલે ધબકતું રહે, લોકોને વિશ્વાસ રહે. તો એના માટે કાયદાકીય માળખું ઘડે છે અને એ કાયદાકીય માળખામાં રહીને જ એ સવલતો પૂરી પાડે છે. માહિતી પૂરી પાડનાર, તો કોને કોને માહિતી પૂરી પાડે છે? તો શેર બજાર સાથે સંકળાયેલા તમામ પક્ષકારોને માહિતી પૂરી પાડે છે. રોકાણકારો, લેણદારો, સરકારો વગેરેને જે જરૂરી માહિતી હોય એ પૂરી પાડે છે, જેથી કરીને સરકારને કોઈ આર્થિક નીતિ ઘડવી હોય, ઉદ્યોગોને સંદર્ભમાં કોઈ આર્થિક નીતિ ઘડવી હોય, તો આ માહિતી ઉપયોગી બને. કંપની છે અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે. એટલે આપણે આજે શેર બજાર છે, જો શેર બજાર આપણું જે આપણે સેન્સેક્સ અને નિફ્ટીના નામે ઓળખીએ છીએ, એટલે શેર બજાર BSE NSE જ છે, પણ એનો જે આંક છે ઇન્ડેક્સ, એને સેન્સેક્સ અને નિફ્ટી તરીકે ઓળખીએ છીએ.
તો એ સતત વધતું હોય તેનો મતલબ એવો થાય કે એની અંદર જે કંપનીઓ છે બધી એ બધી કંપનીઓ સારું પરફોર્મન્સ આપી રહી છે અને એની સાથે સાથે દેશ પણ વિકાસ સાધી રહ્યો છે. તો શેર બજાર એ દેશનો પણ વિકાસ સૂચવે છે ઇનડાયરેક્ટ રીતે. તો કહી શકાય કે દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. આથી શેર બજારને દેશની આર્થિક પરિસ્થિતિની પારાશીસી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જામીનગીરીઓની નોંધણી. તો દરેક કંપની એવું ઈચ્છતી હોય કે એના શેરના સોદા શેર બજારમાં થાય. તો એને શું કરવું પડે? સોદા કરવા માટે શેર બજારમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. અને રોકાણકારને પણ નોંધાયેલી જામીનગીરી ઉપર વધુ વિશ્વાસ હોય છે. રોકાણકારને માર્ગદર્શન. જે પણ ઇન્વેસ્ટરો રહેલા છે એમને માર્ગદર્શન આપતા હોય છે કે કઈ કઈ કંપનીનું પરફોર્મન્સ કેવું છે, ક્યારે રોકાણ કરવું જોઈએ, ક્યારે રોકાણ પાછું ખેંચી લેવું જોઈએ. તો એ રિલેટેડ ગાઈડન્સ શેરબજાર દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે. તો આ હતા શેરબજારના કાર્યો અને આપણે એની કેટલીક લાક્ષણિકતાઓ જોઈ. આને રિલેટેડ આપણે હજી ઘણું બધું જોવાનું બાકી છે, જે આ વિડીયો સિરીઝના અંત સુધીમાં આપણને ઘણો બધો ખ્યાલ આવી જશે. છતાં પણ તમને આના જે જુદા જુદા વિભાગો ભાગ પાડેલા છે એમાં જ્યારે તમને વિડીયો જોતા હોય તો તમને કોઈ પ્રશ્ન ઉદ્ભવે કે સર આ કામ કઈ રીતે કરે છે, કંઈ પણ ક્વેશ્ચન તમને અરાઇઝ થાય તો તમે કોમેન્ટ બોક્સમાં મને પૂછો. હું તમને એનું સોલ્યુશન આપી દઈશ, જેથી કરીને તમને વધુ સમજણ પડે. જો તમને આ વિડીયોમાં કંઈક જાણવા મળ્યું હોય, કંઈક શીખવા મળ્યું હોય તો એને લાઈક કરજો અને સાથે સાથે તમારા જે મિત્રો હોય કે જે ધોરણ 12ની તૈયારી કરતા હોય અને એમને આ પાઠ જો અઘરો લાગતો હોય તો સરળતાથી એમને પણ સમજ પડે એ માટે વિડીયોને શેર કરતા રહેજો.